સામાન્ય પરિવારમાંથી CRPF સુધીનો સફર પાર્થ પટેલનું જંબુસરમાં ભવ્ય સ્વાગત। જંબુસર શહેર અને પટેલ સમાજનું નામ રોશન કરનાર યુવાન પાર્થ પટેલે CRPFની કપરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। જંબુસરના ટંકારી ભાગોળે આવેલા સિકોતર માતાના મંદિરથી માતાજીના આશીર્વાદ લઈ તેમની સન્માન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી કાવા ભાગોળ ખાતે આ યાત્રા સંપન્ન થઈ હતી। પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર જંબુસર શહેર ભારત માતા કી જયના નાદ સાથે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। એક સામાન્ય પરિવારમાંથી આવતા પાર્થ પટેલે પોતાની મહેનતથી CRPFમાં સ્થાન મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે। રિપોર્ટર ભરત પરમાર, BA ન્યૂઝ ગુજરાતી, જંબુસર। જય હિન્દ સૌને। મારું સિલેક્શન 17/1/2025 રોજ થયું હતું અને ટ્રેનિંગ મારી 44 વીકની હતી, મતલબ 11 વીકની ટ્રેનિંગ હતી મારી। એમાં 6 મહિનાની બેઝિક ટ્રેનિંગ, 6 મહિનાની ઓબ્સ્ટિકલ ટ્રેનિંગ। તમારું નામ? પટેલ પાર્થ શૈલેષભાઈ। ક્યાં રહો છો તમે? જંબુસર કાવા ભાગોળ। કે અમારા પટેલ સમાજની મય એક મારો ભાઈ, જેથી કરીને હું મારા ઘરની સામે હું રહેતો હતો, હું જોતો હતો એની મહેનત, પણ મને મજાક લાગતું હતું કે પૂજા કરે, આ કરે, મૂકું આ શું કરે છે મૂકું, પણ વસ્તુ સરસ, એની મહેનત એને આજે કામ લાગી અને એની જે શક્તિ હતી એને બધું પટેલ સમાજ માટે ગૌરવની વસ્તુ છે। આજે આર્મી મેં આવ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન। એ બધાને કહું છે, હું બધા સૌને કહું, દીકરીઓ હોય કે ગમે હોય, કે કોઈ કોશિશ કરો તો મહેનત કરશો તો ફળ મળશે। જેવા છોકરાએ કરી ને એને ફળ મળ્યું। ભારત માતા કી જય। ભારત માતા કી જય।